આણંદ પાસે આવેલ વિદ્યાનગરમાં અભ્યાસાર્થે આવેલા કાશ્મીરના વિદ્યાર્થીઓ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા, જેમાં જમ્મુ કાશ્મીરના 8 મુસ્લિમ વિદ્યાર્થીઓ અને એક પંડિત યુવતી હતી, જેઓને શહીદ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ વિદ્યાનગરના અલ્પેશ પુરોહિત દ્વારા તંત્રની જરૂરી મંજૂરી મેળવીને તેઓને નોલેજ કેમ્પસના રાજુભાઈ તેમજ ચારુતર વિદ્યા મંડળના સહયોગથી માદરે વતન રવાના કર્યા હતા। આ વિદ્યાર્થીઓને વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા નાસ્તા પાણીની વ્યવસ્થા કરાઈ હતી। તેઓની સાથે 3 કાઉન્સિલના વોલેન્ટિયર સભ્યો પણ ગયા છે। સરકાર વતન જવા માટે મંજૂરી સિવાય કોઈ મદદ કરતી નથી। क्या नाम है आपका? सर मेरा नाम श्रेया पंडित है। कहाँ के हो? सर मैं जम्मू कश्मीर से हूँ। सर एक्चुअली हम लोग लॉकडाउन के दौरान यहाँ फंसे थे, मतलब 2 मंथ्स हो गए ऑलमोस्ट हम लोग हॉस्टल में ही फंसे हुए हैं और कोई प्रबंध नहीं हो रहा था घर जाने का। और हम लोग का हॉस्टल का ऐसा सीन था कि हम लोग को मतलब घर जाने के लिए कोई मतलब बाहर कुछ खाने के लिए लेने जाना तो अलाउ नहीं कर रहे थे, तो हम लोग के पास खाने के लिए भी कुछ नहीं था। तो अल्पेश सर के थ्रू, अल्पेश सर के NGO के थ्रू हम लोग को उन्होंने हेल्प करा, खाने वगैरह का सब प्रोवाइड करा, तो हम लोग वहाँ पे कर रहे थे और घर जाने की कोई व्यवस्था नहीं थी, तो उनकी मदद से अभी आज हम लोग घर जा रहे हैं। आप कैसा महसूस कर रहे हो? सब बहुत खुशी हो रही है, ऑलमोस्ट 2 मंथ के बाद घर जा रहे हैं। तो बाजो तो भाई મારું નામ કમલેશ કુમાર રોહિત છે। હું નોલેજ ગ્રુપ આણંદમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું। ભગતસિંહ યુથ ઇન્ડિયા કાઉન્સિલના અલ્પેશભાઈની રજૂઆત અમારા ચેરમેન નોલેજ ગ્રુપ આણંદના રાજેશભાઈ ચૌહાણને મળી
કે આ રીતે આપણે ત્યાં વિદ્યાનગરમાં કાશ્મીરના કેટલાક વિદ્યાર્થીઓ લોકડાઉનને કારણે ફસાયેલા છે અને તેમને મદદની જરૂર છે. કાશ્મીર આપણું ભારતનું અભિન્ન અંગ છે અને આ વિદ્યાર્થીઓ પણ આપણામાંના જ એક છે અને તેમને માતા પિતા સુધી પહોંચાડવા એ આપણા સૌની નૈતિક ફરજ છે. તો અમારા ચેરમેન રાજેશભાઈ ચૌહાણે તાત્કાલિક એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને તરત જ કાશ્મીર સુધી પહોંચવા માટે ગાડીની વ્યવસ્થા અને જે પણ ખર્ચો થાય તે બધો જ નોલેજ ગ્રુપ આણંદ તરફથી આપવાની જાહેરાત કરી છે. આ પરમિશનનું અને સંપૂર્ણ કામ CVMએ કરી આપ્યું છે. કલેક્ટરશ્રીની પરમિશન સાથે નોલેજ ગ્રુપ આણંદ તરફથી વિદ્યાર્થીઓને જવા આવવાની સંપૂર્ણ વ્યવસ્થા નોલેજ હાઈસ્કૂલ આણંદ નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન રાજેશભાઈ ચૌહાણે કરી આપેલ છે અને તેઓ પણ તેમના વતન પહોંચે, તેમના માતા પિતાને મળે, આપણા સૌની શુભેચ્છાઓ છે અને આ રીતે નોલેજ ગ્રુપ આણંદ એક દેશની સામાજિક જવાબદારી ભાગ અદા કરવા સદા સર્વદા અગ્રેસર છે. નોલેજ ગ્રુપ આણંદ તરફથી સર્વને શુભેચ્છાઓ અને ભગતસિંહ યુથ ઇન્ડિયા કાઉન્સિલના સર્વ મિત્રોને પણ અભિનંદન કે તેઓ જે આ સરસ કામ કરી રહ્યા છે. અમે તેમની સદા સર્વદા સાથે છીએ. જે રીતે અમે એક મુહિમ છેડી હતી કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે વ્યવસ્થા, ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ પ્રાણીઓ પક્ષીઓ જે ભૂખા છે એ લોકો માટે તમામ વ્યવસ્થા કરતા હતા, પણ વિદ્યાર્થીઓ માટે પણ સિન્ડિકેટ સેનેટ તરીકે અને ભગતસિંહના એક આગેવાન તરીકે મારી આ ફરજ છે. તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ ડોનરો સાથે મેં વાત કરીને મોકલ્યા છે. હા, અલગ અલગ મહારાષ્ટ્ર મોકલ્યા છે, ભુજ માટે પણ છે, બધી રીતે છે. અત્યારે કાશ્મીર માટે જે વિદ્યાર્થીઓ હતા એમને મોકલવા માટેની જે પરમિશન છે એ પરમિશન માટે ચારુતર વિદ્યામંડળ અમે વાત કરી, ચારુતર વિદ્યામંડળના ચેરમેનને એમને કલેક્ટર જોડે પરમિશનની વ્યવસ્થા કરી અને આનો તમામ જે ખર્ચ હતો એના માટે મેં નોલેજ ગ્રુપના જે ચેરમેન છે રાજુભાઈ એમની સાથે વાત કરી કે રાજુભાઈ આ એક મદદ તમારે કરવાની છે. એમને કહ્યું કે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ ખૂબ જ સરસ કામ લોકો માટે કરે છે અને લોકો સેવા માટે અમારી ના હોય. એમને તાત્કાલિક તમામ ખર્ચ રાજુભાઈ નોલેજ ગ્રુપે ઉપાડ્યો અને એમને તમામ ખર્ચ ભોગવવાની કરી. આ જે આખા કાશ્મીર છોકરાઓ જઈ રહ્યા છે એ કાશ્મીર જે છોકરાઓ એની સાથે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના વોલેન્ટિયર પણ જઈ રહ્યા છે. એક પંડિત છોકરી છે અને 8 મુસલમાન છોકરા છે. છોકરાઓને રોઝા પણ ચાલે છે અને જ્યારે એક માનવતા ધર્મનો આખો જે અમારો કોન્સેપ્ટ છે એને આજે અમે આ સહકાર કરી રહ્યા છીએ, જેમાં ચારુતર વિદ્યામંડળ હોય કે નોલેજ ગ્રુપ હોય કે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ હોય. અમારો એક જ મકસદ હતો કે ચેન જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી આપણે લેખ સંવાદ નહીં કરી શકીએ, એટલે લોક સેવા માટે અમે ચેન બનાવી છે. પરમિશન CVM લાવે, ગાડીનો તમામ ખર્ચ નોલેજ ગ્રુપ ઉઠાવે અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલે જે પણ બંને સંસ્થાને વિનંતી કરી તમામે સહકાર આપ્યો. અમે એમનો આભાર માનીએ છીએ. ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ માનવ ધર્મ નિભાઈ રહ્યું છે. આની સાથે સાથે જે રીતે આ વ્યવસ્થા હતી એમાં જમવાનું જે વિદ્યાર્થીઓ જવાને 3 દિવસ જવાના જે વોલેન્ટિયર જશે પાછા આવવા માટે પણ એમને દિવસ લાગશે, એટલા માટે એમને સ્વામિનારાયણ ભગવાનના જે લાડુલી છે અને જે ગાંઠિયા છે એને 100 પેકેટની આખી વ્યવસ્થા સ્વામિનારાયણ વડતાલ મંદિરથી થઈ છે. 3 બોક્સ ઉપરાંત પાણીની બોટલો જે છે એ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલે જમીનભાઈ પાસેથી લઈને મુકાઈ છે. એટલે વડતાલ સ્વામિનારાયણ મંદિરે પણ તમામ એમને જે નાસ્તાની નાની વ્યવસ્થા કરી છે અને આ રીતે તમામ સંસ્થાઓનો સહકાર લઈ અને આ આખી ટૂર ઉપાડી છે. આવતીકાલે જે ભુજ માટેની 2 છોકરીઓને મહીસાગર માટે મોકલવાની છે, મહીસાગર માટે જે ગર્લ્સને મોકલવાની છે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની જ ગાડી જશે અને જે ભુજ માટેની છે એમાં વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના કાઉન્સિલર અમિતભાઈ પુરોહિતે એ 2 ભુજની છોકરીઓ માટે વ્યવસ્થા કરવાનું કહ્યું છે અને એમાં હિતુલભાઈ સરપંચ સંદેશરવાળા ગાડી મોકલવાના છે. એ રીતે તમામ વિદ્યાર્થીઓ જે વિદ્યાનગરમાં ફસાયા છે એમને ઘર સુધી પહોંચાડવાનો ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલનો સંકલ્પ આ રીતે પૂરો થશે. વંદે માતરમ.